ગંભીરા બ્રિજના કટકા બાદ 10 જિલ્લાના જર્જરિત બ્રિજ અવરજવર માટે બંધ કર્યા। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે। નર્મદા કલેક્ટર, એસડીએમ તથા ગાંધીનગરથી આવેલા નિષ્ણાતોની ટીમોએ વિવિધ બ્રિજની મુલાકાત લીધી હતી, જેમાં પોઈચા પાસે આવેલ નર્મદા નદી પરનો રંગ સેતુ બ્રિજ જોખમી જણાતા તેને તાત્કાલિક અસરથી ભારે વાહનો માટે બંધ કરી દેવાયો। ગીર સોમનાથ જિલ્લાનું પ્રશાસન પણ જાગ્યું। ઉના મછુંદરી નદી પરના બ્રિજ પર ભારે વાહનો ચલાવવા પર પ્રતિબંધ લગાડવાનો નિર્ણય લેવાયો। આ બ્રિજ 60 વર્ષ જૂનો છે। આ બ્રિજ જર્જરિત હાલતમાં છે। ઠેર ઠેર તિરાડો પડી ગયેલી પણ જોવા મળી। અહીંથી વાહનો પસાર થતા આ બ્રિજ રીતસર ધ્રુજે છે। મોરબી જિલ્લામાં 3 જર્જરિત બ્રિજ પર વાહનોની અવરજવર પર રોક લગાવાઈ। માળિયા ગામ પાસે આવેલ મેજર બ્રિજ, વાંકાનેર કુવાડવા રોડ પર આવેલ મેજર બ્રિજ અને હળવદમાં ધ્રાંગધ્રા કુડા ટીકર રોડ પર આવેલ બ્રિજ પર ભારે વાહનો પર પ્રવેશબંધી કરી દેવાઈ। તો ભિલોડાના મેઘરજથી કુંડોલ વચ્ચેનું પુલિયું પણ જર્જરિત બની જતા વાહનોની અવરજવર માટે બંધ કરી દેવાયું। રસ્તો બંધ કરાતા લોકોને ફરીને જવાનો વારો આવશે। તો પાટણ જિલ્લા તંત્ર પણ સફાળું જાગ્યું। રાધનપુર ચાણસ્મા હાઈવે પર ગોચનાથ નજીક બનાસ નદી ઉપર આવેલા જૂના બ્રિજ પર હવે ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો। 1965માં બનેલ આ બ્રિજની હાલત જર્જરિત હોવાથી લેવાયો છે નિર્ણય। 8 સપ્ટેમ્બર સુધી આ બ્રિજ પર ભારે વાહનો માટે બંધી છે। વલસાડ જિલ્લામાં 5 પુલો જર્જરિત થઈ જતા તેનો ઉપયોગ ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો, જેથી મુસાફરોને હવે લાંબો ચક્કર ખાવો પડશે। આ તરફ પંચમહાલ અને ખેડા જિલ્લાની વચ્ચે આવેલો મહીસાગર નદી પરનો સેવાલિયા બ્રિજ હાલ જર્જરિત હાલતમાં હોવાથી બંધ કરી દેવાયો। બ્રિજના સમારકામ હેતુ તમામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પ્રશાસને બ્રિજ પાસે પતરાની આડશ મૂકી પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે। પોરબંદર શહેરને બંદર સાથે જોડતા લકડી બંદર પુલને જર્જરિત ગણાવી બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી માછીમારો સહિત વાહન ચાલકોએ બંદર તરફ જવા માટે 8 કિલોમીટરનો ચક્કર મારવાની ફરજ પડી રહી છે। કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા વગર બ્રિજ બંધ કરી દેવાતા લોકોએ વિરોધ નોંધાવ્યો। હવે હાઈવે પર ખાડા પડશે તો નેશનલ હાઈવેના અધિકારીને થશે દંડ। જો વારંવાર રજૂઆતો કરવા છતાં નેશનલ હાઈવેના ઓથોરિટી દ્વારા રોડ પર ખાડા પૂરવામાં નહીં આવે તો અધિકારીઓને થશે દંડ। જી હા, મહીસાગર જિલ્લામાં ઇતિહાસમાં પહેલીવાર નેશનલ હાઈવે પર ખાડાને લઈને NHAIના પ્રોજેક્ટ ડિરેક્ટર સામે દંડ ફટકારવામાં આવ્યો। અમદાવાદ ગોધરા નેશનલ હાઈવે 47 પર પડેલા મોટા ખાડાઓના કારણે અકસ્માતો થતા મોતના બનાવો સામે આવ્યા હતા, જે બાદ સ્થાનિકો દ્વારા ચક્કાજામ જેવા દેખાવો કરવામાં આવ્યા, પરંતુ અનેકવાર રજૂઆત કરવા રોડ સુધારવામાં ન આવતા આખરે જિલ્લા વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે। કલેક્ટર અર્પિત સાગરની સ્પષ્ટ સૂચના છતાં કામગીરી નહીં કરનાર અધિકારીને દરરોજ 500 રૂપિયા મુજબ કુલ 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો। પ્રોજેક્ટ ડિરેક્ટરને દંડ ફટકાર્યો। જ્યાં સુધી ખાડા નહીં પુરાય ત્યાં સુધી દંડ વધતો રહેશે। મહીસાગર રોડ સેફટી કમિટીએ 8 વર્ષ પહેલા લાગુ થયેલા કાયદાનો પહેલીવાર કડક અમલ કર્યો। આ તરફ વલસાડમાં હાઈવે પર ખાડાને લઈને તંત્ર એક્શનમાં। કોન્ટ્રાક્ટર વિરુદ્ધ માનવવધની ફરિયાદ થશે। વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં છે, જેને કારણે અકસ્માતમાં 2 થી 3 લોકોએ જીવ પણ ગુમાવ્યા છે, તેમજ અનેક અકસ્માતો પણ થયા છે, જે બાદ હવે જિલ્લા કલેક્ટર એક્શનમાં આવ્યા છે। બિસ્માર રોડને લઈ જિલ્લા કલેક્ટરે કાર્યવાહીના આદેશ આપ્યા છે। જો NH48 પર પડેલા ખાડાને કારણે કોઈ મોત થશે તો જવાબદાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ માનવવધની ફરિયાદ નોંધાશે। લોકોને અડચણ કે મુશ્કેલી પડશે તો ફોજદારીનો ગુનો નોંધાશે। રોડ પર અસંખ્ય ખાડાને કારણે 2 થી 3 લોકોએ જીવ ગુમાવ્યા છે, સાથે જ દરરોજ ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાય છે। ફોજદારી કાર્યવાહી કરવા PSI કે તેની ઉપરના અધિકારીને સત્તા આપવામાં આવી છે, તેમજ 10 દિવસમાં નેશનલ હાઈવેને રિપેર કરવા કોન્ટ્રાક્ટરને વલસાડ કલેક્ટરે કડક આદેશ કર્યા છે। સુરતનો તાપી બ્રિજ બંધ કરાયો। એક્સપ્રેસ હાઈવે કેમ 4 રસ્તાથી ખુલ્લો મુકાયો। સુરતમાં નેશનલ હાઈવે 48 પર તાપીના નદી ઉપરનો બ્રિજ ખખડધજ થઈ જતા આજથી બ્રિજને બંધ કરી દેવાયો છે। આજથી કિમ 4 રસ્તાથી એના સુધીનો એક્સપ્રેસ હાઈવે મોટા વાહનો માટે ખુલ્લો મુકાયો। વડોદરાથી મુંબઈ તરફ જતા નેશનલ હાઈવે 48ના વાહનો હવે એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થશે। ભરૂચથી સુરત સુધીના નેશનલ હાઈવે 48 પર આવેલા તાપી બ્રિજના એક્સપાન્શન જોઈન્ટના સમારકામની કામગીરીને કારણે વાહન વ્યવહારમાં સુગમતા જાળવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આ જાહેર
જાહેરનામા અનુસાર 10 ઓગસ્ટ સુધી તાપી બ્રિજની ડાબી સાઈડ એટલે કે ભરૂચથી સુરત તરફ આવતા ભારે વાહનો માટે બંધ રહેશે. ભરૂચથી સુરત તરફ આવતા ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગ તરીકે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે પેકેજ 6 નો ઉપયોગ કરવાનો રહેશે. જો કે એક્સપ્રેસ વે પર ટુ વ્હીલર વાહનોને મંજૂરી નથી, તેથી ટુ વ્હીલર વાહનોએ હાલમાં કાર્યરત રૂટનો જ ઉપયોગ ચાલુ રાખવાનો રહેશે. તો તાપી બ્રિજની જમણી સાઈડ સુરતથી ભરૂચ તરફ જતા વાહનો માટે હાલમાં કાર્યરત રૂટનો જ ઉપયોગ ચાલુ રહેશે. કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાને લીધા આડે હાથ. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે રાજીનામું આપવાની હોડ ચાલી રહી છે. બંને એકાબીજાને પડકાર ફેંકી રહ્યા છે. મોરબીમાં રોડ સહિતના પ્રશ્નને સાઈડમાં મૂકી જીતે તો 2 કરોડ રૂપિયા આપવાની વાત કાનાભાઈએ કરી છે, જેને લઈને રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પણ આ મુદ્દે એન્ટ્રી કરી છે. ગોપાલ અને કાનાભાઈને આડે હાથ લીધા અને પોતાના વિસ્તારના કામ કરવા સલાહ આપી. સાથે સવાલ કર્યો કે પેટા ચૂંટણી થશે તો તેનો ખર્ચ કોણ આપશે. 2 કરોડ રૂપિયા દેવાની એમને વાત કરે છે ત્યારે 2 માંથી કોઈ પણ એક વ્યક્તિ એવું નથી બોલતા કે આમાં લોકોના પરસેવાના પૈસાથી ફરીવાર ચૂંટણી કરવી પડે તો એ પૈસા 2 માંથી કોણ આપશે. સુરતના ડુમસ બીચ પર ટેમ્પો ચાલકને સ્ટન્ટ કરવા ભારે પડ્યા. मेरी गलती हो गई है, आगे से गलती नहीं करूँगा और दूसरे भी गलती ना करें. માફી એટલે માંગવી પડી કેમ કે ડુમસ બીચ પર ટેમ્પો લઈને આ ભાઈ સાહેબ સ્ટન્ટ કરતા હતા અને પોલીસને હાથે ઝડપાઈ ગયા. પ્રવાસીઓથી ધમધમતા બીચ પર રીલ્સના રસિયા ટેમ્પો ચાલક દરિયાકાંઠે પહોંચી ગયા હતા. પર્યટકોની હાજરી વચ્ચે સીન સપાટા મારવા માટે ટેમ્પો ચાલક સ્ટન્ટ કરવા લાગ્યો. દરિયાના પાણીમાં ટેમ્પો નાખી સીન સપાટા મારવા લાગ્યો. અનેક લોકોના જીવ જોખમમાં મૂક્યા. કેટલાક લોકોએ ટેમ્પો ચાલકને આવી જોખમી મસ્તી ન કરવા સમજાવ્યો હતો, પરંતુ સ્ટન્ટનું સુરાતન એવું ચડ્યું કે સમજે એ બીજા. અંતે પોલીસને જાણ કરતા પોલીસે પકડી ટેમ્પો ચાલકને કાયદાનું ભાન કરાવ્યું. ભુજમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ 15થી વધુ પ્રવાસીઓને ભૂલીને ઉડી ગઈ. તમે મુંબઈ જવાની પ્લેનની ટિકિટ બુક કરાવી હોય, તમે એરપોર્ટ પહોંચો, પછી તમને જાણ થાય કે તમને મૂકીને પ્લેન તો ઉડી ગયું છે. આવું જ થયું છે ભુજમાં 15 મુસાફરો સાથે. ભુજથી મુંબઈ જવા માટે 15 મુસાફરોએ એડવાન્સમાં એર ઇન્ડિયાની ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હતી. મુસાફરો એરપોર્ટ પર પહોંચી ગયા, છતાં ફ્લાઇટ 15 જેટલા મુસાફરોને રજડતા મૂકીને જતી રહી. જે બાદ મુસાફરોએ હોબાળો મચાવતા એર ઇન્ડિયાના સ્ટાફે કહ્યું કે ફ્લાઇટમાં જગ્યા જ નથી. ફ્લાઇટમાં 180ને બદલે 155 સીટ જ હતી. સીટ ન હોવાથી 15થી વધુ મુસાફરો ફ્લાઇટમાં ન જઈ શકતા અટવાયા હતા. ત્યારબાદ એર ઇન્ડિયા દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી ન હતી, જેથી કામધંધે જતા લોકો ગિન્નાયા હતા અને રોષે ભરાયા. 50 વર્ષમાં પહેલીવાર રાજકોટમાં ચકડોળ વિના લોકમેળો યોજાશે. સૌરાષ્ટ્રના લોકોને આ વખતે રાજકોટના લોકમેળામાં ઊંચી મોટી રાઇડ્સની મજા માણવા નહીં મળે. રાજકોટમાં છેલ્લા 50 વર્ષથી જન્માષ્ટમીમાં યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાતીગળ લોકમેળો પ્રથમ વખત ચકડોળ વિના યોજાશે અને તે ફાઇનલ થઈ ગયું છે. દર વર્ષે જન્માષ્ટમીના મેળામાં જ્યાં 15 લાખથી વધુ લોકો ઉમટે છે, તે રેસકોર્સ મેદાનમાં 14થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનારા પરંપરાગત મેળામાં રાજ્ય સરકારની કડક એસઓપીના કારણે આ વખતે રાઇડ્સ વગર જ મેળો યોજાશે. વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી 3જી મુદ્દત પૂર્ણ થઈ. મુદ્દત પૂરી થઈ ગયા બાદ પણ 34 યાંત્રિક એટલે કે મોટી રાઇડ રાખવા માટે એક પણ ફોર્મ ભરાયું નથી, જેથી કલેક્ટર દ્વારા ચકડોળ વિનાનો જ લોકમેળો યોજવાનો નિર્ણય લેવાયો છે. જેના કારણે અન્ય સ્ટોલ અને પ્લોટ ધારકો દ્વારા પણ ફોર્મ ભરવામાં નિરસતા દાખવવામાં આવી છે. જેના કારણે 238 સ્ટોલ પ્લોટ સામે માત્ર 28 ફોર્મ જ આવ્યા છે. હવે યાંત્રિક રાઇડ ધારકોને ફોર્મ ભરવા દેવામાં નહીં આવે, જ્યારે યાંત્રિક રાઇડ વિના મેળો યોજવા માટે નવો લેઆઉટ નક્કી કરવામાં આવશે, જે સોમવારે જાહેર કરવામાં આવશે. નવા લેઆઉટ બાદ ચકરડી, રમકડા, ખાણીપીણીના સ્ટોલ ઉપરાંત મનોરંજનની પ્રવૃત્તિઓ માટેના કયા પ્રકારના સ્ટોલ રાખવા તે નક્કી કરવામાં આવશે. જો કે આનાથી એ વાત ચોક્કસપણે સાબિત થઈ ગઈ છે કે સૌરાષ્ટ્રનું પોલિટિકલ હબ ગણાતા રાજકોટના નેતાઓને લોકો માટે યોજાતા મેળામાં કોઈ